પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા ભાઈ, આજે આપણે તમને જો વિભાગ એ જ કરાવવો છે મારે. હવે હું કોમેન્ટ બંધ કરું છું અને બધાનું ધ્યાન અહીંયા રાખવાનું. હું જે બોલું એ સાંભળવાનું છે, તમારે નથી બોલવાનું કંઈ. બરાબર? તમારે સાંભળવાનું છે. આખા સત્ર દરમિયાન જે કાંઈ પણ ભણાવ્યું ને એની આજ ચર્ચા કરવાની છે. એની શું કરવાની છે? ચર્ચા કરવાની છે. કેવી ચર્ચા? ખાલી ને ખાલી ગોખવાના છે, પ્રશ્ન ગોખાય નહીં. આ પહેલી વસ્તુ, પ્રશ્ન ક્યારેય ગોખાય નહીં. બીજી વસ્તુ, વિભાગ એની તૈયારી એવી કરાય કે એની આજુબાજુનું જેટલું પણ આવે ને 360 ડિગ્રી એનાલિસિસ કરાય, જેટલું આવડતું એટલું. જુઓ તમને શીખવાડું કેમ શીખવાડવાનું એ આ ભાઈ કહે છે. આ ભાઈ એટલે આ એમ પોતે, બરોબર? એ તમને શીખવાડશે. ચાલો, પ્રથમ પરીક્ષા સમાજ માટે આઈએમપી આપો, બરોબર છે? સેક્શન એની તૈયારી કરીએ આપણે. ચાલો કરીએ ત્યારે. બીજું હું હવે આ તો મેં જો લાઈવની અંદર મેં ભણાવેલું છે એટલે આ પીડીએફ છે અને આપણે એને જ કન્ટિન્યુ કરવી છે. એટલે આમાં ઘણા પ્રશ્નમાં જવાબ પણ લખેલા છે, એટલે એવું ન માનતા કે સાહેબને નહોતા આવડતા એટલે જવાબ લખી નાખ્યા. એવું નથી, કારણ કે મેં લાઈવની અંદર આ લેક્ચર લીધેલો જ છે, પણ આમાંથી ઘણા લોકો નહીં જોડાણા હોય. આપણે બધા લોકોને સાથે મળીને ચાલવાનું હોય અને આઈએમપી પ્રશ્ન એવા મેં સિલેક્ટ કરેલા છે. અહીંયા ધ્યાન આપો. જો પ્રથમ પરીક્ષાનો અનુરૂપ સિલેબસ છે એ મેં પહેલાં કહી દીધું છોકરાઓને કે ભાઈ 1 થી 5 ચેપ્ટર છે, 8 થી લઈ અને 11 ચેપ્ટર છે, 15, 16 છે અને 17મું ચેપ્ટર. એટલે આવી રીતે પહેલી પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્ન પૂછાવાના છે. બીજી ટિપ્સ, મને ઘણા છોકરા એમ કે સાહેબ તમે આઈએમપી આપો છો, બરોબર છે, વાત સાચી છે, પણ અમને અમારી સ્કૂલમાંથી કીધું છે કે અમે પેપર કાઢવાના છીએ, આ વસ્તુ તમે કરજો બધા. તો પહેલી પ્રાયોરિટી તમારી સ્કૂલને આપજો. તમારા સ્કૂલ ટીચરે તમને જે વસ્તુ આઈએમપી કરાવી હોય એને બરોબર અનુસરજો. ડન છે? કાન ખોલીને સાંભળો છો? બાકી ખોટે ખોટા બથોડા ભરતા નહીં. પ્રથમ પરીક્ષાને અનુલક્ષીને કહું છું. બોર્ડમાં અમે કહીએ એમ કરજો તમ તારે, પણ આ પહેલી પરીક્ષામાં ઘણી સ્કૂલમાં એવું છે કે પેપર છે એ સ્કૂલવાળા સાહેબ પણ કાઢતા હોય, બરોબર? દાખલા તરીકે હું એક સ્કૂલની અંદર જોબ કરું છું ને આ પેપર મારે જ કાઢવાનું લ્યો. એટલે મેં મારા લેક્ચર દરમિયાન મેં ઘણું બધું આઈએમપી લખાવ્યું હોય અને મેં છોકરાઓને એમ કીધું હોય તમારે નોટ્સમાંથી કરવાનું છે. મેં આખી નોટ્સ બનાવી હોય, એ નોટ્સમાંથી હું પેપર કાઢીશ. ડન છે? તમારી સ્કૂલમાં પણ એવું હોય ને તો એની વાતને પહેલા તમે પ્રાયોરિટી આપજો. હાલો સાહેબ, આગળ હાલો. વિદ્યાર્થીઓને માર્ક્સ હંમેશા કયા વિભાગમાંથી કપાય છે આવું મેં ભણાવ્યું તું હમણાં જ તે 2 દિવસ પહેલા જ તે એક લાઈવ લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ સાથે મેં ચર્ચા કરેલી કે બેટા તમારા માર્ક્સ છે ને વિદ્યાર્થીઓને સમાજમાં પૂરામાંથી પૂરા માર્ક્સ આવે જ છે, ન આવી શકે એમ નહીં, આવી શકે, પણ વાંધો એ પડે છે બેટા કે જેટલું ફોકસ, જેટલું તમારું ધ્યાન વિભાગ એ અને બીના પ્રશ્નો લખવામાં જોઈએ એટલું શાયદ બીજા સેક્શનમાં નથી જોતું. એમાં શું થાય, વિભાગ એ છે ને એ તો નાના પ્રશ્નો હોય, બરાબર? એમાં કંઈ તમે લાંબુ નથી લખવાનું. એટલે એમાં શું છે, તમારો જવાબ જો થોડો કંઈ ખોટો હોય ને એટલે પરીક્ષકની નજરમાં સીધો આવી જાય, એટલે સીધો એ માર્ક જ કાપી નાખે. હંમેશા યાદ રાખો, હંમેશા આ ટિપ્સ યાદ રાખો. વિભાગ એમાં સમય લેજો. વિવેક સર કહે છે વિભાગ એની અંદર વિભાગ એ સોલ્વ કરતી વખતે સમયનો ભરપૂર ઉપયોગ કરજો, શાંતિથી વ્યવસ્થિત વિચારીને એનો જવાબ લખવો. આ પહેલી સલાહ. બીજા માર્ક ક્યાં કપાય? બીજા માર્ક કપાય છે વિભાગ બીમાં. કેમાં કપાય? વિભાગ બીમાં. 2 માર્કના પ્રશ્ન છે ને સાહેબ, એમાં કેટલું લખવું એ જ ખબર નથી.
બરાબર. ઘણા લોકો શું કરે, 2 માર્કનો પ્રશ્ન હોય પણ એમાં આખા પેજ ભરીને લખી નાખે, અને પછી જ્યારે આપણે આગળ જોવડાવ આવે ને ત્યારે એમ કે સાહેબ મેં તો આખું પેજ લખ્યું, તમે આના 1 માર્ક ન આપો, આમાં ન આપો. પણ ભાઈ તે જે પ્રશ્ન પૂછ્યો છે, બરાબર, દાખલા તરીકે પ્રશ્ન પૂછ્યો છે પ્રાકૃતિક વારસો એટલે શું, એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય, અને એ ભાઈએ લખ્યું છે આખું પેજ ભરીને કોણ આંખનું સૂર્ય મંદિર, કાંઈ બેયને મેચિંગ થાય? પછી તમે કદાચ 3 પેજ લખો તોય તમને માર્ક કોઈ ન આપે. જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નને રિલેટેડ જવાબ લખો. હું તો એમ કહું 4 જ મુદ્દા લખો, પણ 4 મુદ્દા એવા લખો કે એની અંદર તમારો જવાબ હમાય જાય. એવું જ કામની વસ્તુ લખવાની. વિભાગ બી માં સમય ક્યાં લેવાનો છે? વિભાગ સી અને ડી મોટા પ્રશ્ન આવશે. જો વિભાગ બી ની અંદર વધારે સમય લેશો ને તો તમારું ચેપ્ટર પૂરા જ નહીં થાય, તમારો પેપર પૂરો નહીં થાય. મને આવી કેટલી બધી લોકો ફરિયાદ લઈને આવે છે, કેટલા બધા છોકરાઓ ફરિયાદ લઈને આવે છે, સાહેબ પેપરની અંદર બધું આવડે છે, પેપર પૂરું નથી થતું. આનું કારણ શું? આનું કારણ હું વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહું, બેટા અમે તને લેક્ચરમાં કહેતા હતા કે તું નોટ્સ બનાવ, અમે તને કહેતા હતા લખવાની પ્રેક્ટિસ વધાર, ત્યારે છોકરાઓ એમ કહે છે, ત્યારે છોકરા હું કહે સાહેબ તમે PDF મોકલી દેજો, અમે તૈયાર કરી લઈશું. મગજમાં તો છે, પરંતુ જ્યારે હાથમાં સપ્લીમાં લખવાનો વારો આવે ને ત્યારે હાથ હાલતા નથી, કાંડા દુખવા માંડે છે. શું કામ? શું કામ? એનું કારણ એ છે લખવાની પ્રેક્ટિસ નથી. એનું કારણ એ છે છોકરાને લખવાની પ્રેક્ટિસ ઓછી છે. ખાલી ને ખાલી PDF તમારા મગજની અંદર બધું સંગ્રહ કરી નાખશો, પણ તમારી પરીક્ષા તો રાઇટિંગ પરીક્ષા દેવાની છે, લખીને દેવાની છે. મૌખિક તોડે છે કે પ્રશ્નનો જવાબ આપો ને તમને માર્ક્સ આપી દે. આ ભેજામાં ઉતરે છે, તમારા માટે આ બધું થાય. આટલી સીધી વાત સમજાય છે ને તમને? તમને જે કોઈ પણ ટીચર્સ એ યુટ્યુબમાં ભણાવતો હોય, પ્રાઇવેટ કોચિંગમાં ભણાવતો હોય કે તમારી સ્કૂલના ટીચર છે, એ દરેક ટીચર રાગડા પાડીને એક વસ્તુ કહેતા હોય છે, પાકી બુક કરજો, પાકી બુક કરજો, નોટ્સ બનાવજો, નોટ્સ બનાવજો, નોટ્સ બનાવજો. શા માટે? શું કામ? એનાથી અમને શું મળવાનું છે? કાંઈ મળવાનું નથી બેટા, કાંઈ મળવાનું નથી. નોટ્સ એ તમારી ભગવત ગીતા, તમારી માટે ભગવત ગીતા હોય તો તમારી નોટ્સ. આખા લેક્ચર ભણાવે ને સાહેબ, એક ટોપિક ભણાવે તો એની અંદર તમને કેટલી બધી બીજી માહિતી કીધી હોય. હોશિયાર વિદ્યાર્થી, જેને કંઈક કરવું છે એવો વિદ્યાર્થી સાહેબના દરેક બોલેલા બોલ છે ને એ પોતાની નોટ્સની અંદર ઝીલતો હોય, પોતાના દરેક મુદ્દાઓ છે એની નોટ્સમાં લખતો હોય. અમે પણ ઓફલાઈન ભણાવીએ છીએ, અમારી આગળ કેટલા બધા વિદ્યાર્થીઓ આવે છે, એમાં કેટલા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેની નોટ્સ તમે જુઓ ને તમારું દિલ ખુશ થઈ જાય, અરમાન ખુશ થઈ જાય છે. એક એક શબ્દ આપણે બોલેલા હોય ને લેક્ચરમાં, એકો એક વસ્તુ છાપેલી હોય. અને અમારા અનુભવ પર તેમને એ પણ ખબર પડી છે, જે લોકોએ સારી નોટ્સ બનાવી છે, જે લોકો નિયમિત રહ્યા છે, જે લોકો રોજનું રોજ કામ કરતા રહ્યા છે, એવા વિદ્યાર્થીઓએ રેકોર્ડ બ્રેક માર્ક્સ લાવ્યા છે. એવા વિદ્યાર્થીઓ છે એ આસમાનના તારાની જેમ ચમકી ઉઠ્યા છે અને બોર્ડમાં નંબર પણ આવ્યા છે. બરોબર છે? અને એવા 1000 વિદ્યાર્થીઓના દાખલા મને ખબર છે કે એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેને પરીક્ષાનો પેપર દઈને આવે ત્યારે લાઈવની અંદર એ વિદ્યાર્થીઓ, જે અમારું કોઈ દી માનતો ન હોય એવો વિદ્યાર્થી છે, એ લાઈવની અંદર કોમેન્ટ કરે કે સાહેબ તમે કીધું હોત ને અમે માયના હોત તો વાંધો ન આવે, તમારી વાત સાચી, પણ પછી આંખ ઉઘડે છે, કામનું શું? અમને દુઃખ થાય કે ભાઈ તને આંખ ઉગાડવાના પ્રયત્ન તો અમે બહુ કર્યા, ત્યારે તું ન માન્યો. હે ને? તો આ કોઈ પ્રવચન નથી આપતો બેટા, આ તમારા કારકિર્દીનું એક અમૂલ્ય એવું વર્ષ છે. આને એળે ન જવા દેતા, આ સમય બગાડતા નહીં. સમજાય છે? ડન છે? આગળ વધીએ તો 13 પ્રશ્ન છે, એમાંથી તમારે 2-2 માર્કના 9 પ્રશ્ન ફરજિયાત લખવાના, અને આ 24 માર્ક છે એ તો તમારે બધા ફરજિયાત છે, એમાં કઈ એક્સ્ટ્રા ઓપ્શન આવે જ નહીં. હાલો ડન, આગળ વધીએ. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આપ્યો છે, પહેલો જ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આપ્યો છે. આ જવાબ એટલા માટે લખેલા છે, મારે તમને સાથે સાથે કઈ રીતે 1 નહીં 2 સમજાવી શકાય. આ મેં લાઈવની અંદર ભણાવ્યું ને ત્યારે જવાબ નહોતા, પણ આ એ જ PDF મારે તમને ભણાવી હતી, કારણ કે એમાં કદાચ તમે નહીં હાજર હો. હે ને? કામનું છે ને એટલા માટે કહું છું. જુઓ, અહીંયા તમને વિકલ્પો આપ્યા છે. દાખલા તરીકે નેગ્રીટો પ્રજા છે, ભારતની પ્રાચીનતમ પ્રજાઓ કઈ છે તમને ખબર હોવી જોઈએ. પ્રાચીનતમ પ્રજાઓની અંદર આ બધી પ્રજાઓના લક્ષણો, શારીરિક વર્ણ ક્યાંથી આવી, એનું બીજું નામ શું છે, બધી ખબર હોવી જોઈએ. મેં બહુ ડિસ્ક્રિપ્શન સાથે ભણાવેલું છે.
એકદમ ક્લિયર. નથી આવડતું, યુટ્યુબમાં જાઓ, પેન્ટેડ ચેનલ ખોલો, એમના લાઈવ સેશનની અંદર જાઓ, ભારતની પ્રાચીનતમ પ્રજામાં સીધો હું દેખાઈશ. આમ હું નથી, આપણે તો આર્ય છીએ, હું નહીં, પરંતુ બધી પ્રજાઓ વિશે મેં ભણાવ્યું છે, જે તમારી પરીક્ષામાં પૂછાય છે. અહીંયા ધ્યાન. આ નેગ્રીટો પ્રજા છે, તો નેગ્રીટો પ્રજામાં સાચો જવાબ હું હવે આ અત્યારે હું આમાં વધારે નથી ચર્ચા કરતો, સીધા જવાબ કહી દઉં છું. ભારતની સૌથી પ્રાચીન નિવાસીઓ તેને માનવામાં આવે છે. આ જવાબ આવે એમાં. અને આર્ય પ્રજા છે એ પ્રકૃતિ પ્રેમી હતા. પણ જો મેં સાથે હું ભણાવ્યું છોકરાને, જ્યારે મેં આ લેક્ચર લીધો ને ત્યારે હું આ વસ્તુ ભણાવતો હતો કે ભાઈ ભારતની પ્રાચીનતમ પ્રજાઓ પરીક્ષામાં પહેલા ચેપ્ટરમાં આવે છે. કઈ કઈ કરવાની છે? તો નેગ્રીટો. બીજી કઈ કરવાની? ઓસ્ટ્રેલોઇડ નિષાદ, એ ભીલી પ્રજા કહેવાય. મોંગેલોઇડ પ્રજા કરજો, આલ્પાઇન ડિનેરિક આર્મેનોઇડ અને દ્રવિડ આર્યન. બરાબર છે? એમાંથી ખાસ નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ અને દ્રવિડ આર્ય આ તો આવડવી જ જોઈએ. અહીંયા ધ્યાન આપો. અહીંયા નેગ્રીટોની વાત છે એટલે એનું વાત કહી દઉં. નેગ્રીટો મૂળ ક્યાંના હતા? તો તમારે સાથે સાથે એ સમજી જવાનું, મૂળ ક્યાંના હતા? આફ્રિકાના બલુચિસ્તાનમાંથી. બરોબર. એનું બીજું નામ શું છે? હબ્સી પ્રજા કહેવાય. નેગ્રીટો પ્રજાને હબ્સી પ્રજા કહેવાય. એનું પછી વર્ણ કેવો, એ દેખાવમાં કેવા હતા? તો 4 થી 5 ફૂટની એની હાઈટ હતી, રંગે શ્યામ હતા, વાંકડિયા વાળ હતા. આ બધા એના લક્ષણો છે. આ બધા એના શું છે? લક્ષણો છે. ચાલો, ડન છે? જો તોય પ્રશ્ન કોઈક ને થયો, હાલો કાંઈ વાંધો નહીં. એના પછીનો બીજો, એના પછી બીજો આપણે પેજ ઉપર જઈએ. અહીંયા ધ્યાન આપો. મેળાઓમાંથી પ્રશ્ન પૂછાય. તમારે મેળાઓ કરી નાખવાના, અગત્યના મેળાઓ સાંભળો, યાદ રાખો. તમે મારો લેક્ચર ભીના તમને ખબર છે, મેં કીધું બધા મેળા નથી કરવાના, અગત્યના મેળા કરો. યાદ છે? બધું યાદ આવે હો, બધું યાદ આવે. ધ્યાન રાખ્યું હોય ને તો બધું આવે. તરણેતરનો મેળો ક્યાં ભરાય ખબર છે? તો ભાઈ સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકાની આગળ એક ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં તરણેતરનો મેળો ભરાય. તો એ સુરેન્દ્રનગર આવે. અહીંયા ભાદરવી પૂનમની જગ્યાએ ભાદરવી અમાસ કરી દીધું હોય તો શું જવાબ આવે? હવે મારે તમને સમજાવું. અહીંયા ભાદરવી પૂનમ કીધું. પૂનમનો મેળો છે ને એ બનાસકાંઠાના અંબાજી ખાતે ભરાય. ભાદરવી પૂનમનો મેળો બનાસકાંઠાના અંબાજી ખાતે ભરાય અને એને મિની કુંભ કહેવાય. મિની કુંભ, નાનો કુંભ કહેવાય. બહુ માણસો થાય, બહુ ભીડ. ભાદરવી પૂનમ. અને એની જગ્યાએ તમને પરીક્ષામાં એમ પૂછે, દાખલા તરીકે મેં પેપર કાઢ્યું હોય ને તો મને ભાવનગરનું બહુ દાજે, કે કારણ કે ભાઈ પોતાની વતન હોય, જે જગ્યાએ મોટા છે એનું થોડુંક તોલું હોય. તો ભાવનગરમાં મેં પેપર કાઢ્યું હોય તો હું એમ જ લખું કે ભાઈ ભાદરવી અમાસનો મેળો ક્યાં ભરાય? તો અહીંયા જવાબ ફરી જાય, બનાસકાંઠા ન આવે. અમારે ભાવનગરમાં નિષ્કલંક મહાદેવ છે. દરિયાની અંદર 5 પાંડવોએ મહાદેવનું સ્થાપન કરેલું અને ત્યાં અમારે ભાદરવી અમાસના રોજ બહુ મેળો ભરાય. એવો મેળો ભરાય, લાખોની સંખ્યામાં માણસો હોય. તો એ ભાવનગર આવે. ભાદરવી અમાસ પૂછે ને તો ક્યાં આવે? નિષ્કલંકનો મેળો, નકલંગનો મેળો, આ ક્યાં ભરાય? ભાવનગર. ભાવનગર. અને ભાદરવી પૂનમ કહે તો બનાસકાંઠાના અંબાજી ખાતે. સાહેબ સમજાઈ ગયું? તમને કદાચ એવો પણ પ્રશ્ન પૂછાય. કેવો પ્રશ્ન પૂછાય? એવો. કેવો પ્રશ્ન પૂછાય? તો કે ભાઈ સાહેબ એવો. હાલો, તરણેતરનો મેળો છે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો. લોકમેળો છે, લોકમેળો. ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના રોજ ભરાય. મંદિરના કયા મંદિરના પરિસરમાં ભરાય? ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. પરંતુ ત્યાંના લોકો છે ને ત્રિનેત્રેશ્વર ન બોલી શકતા, એટલે એને શું કર્યું? ઓલા યુનાની લોકોએ કેમ સિંધુ નદીને હિન્દુ કહી દીધું અને ઇન્ડિયા નામ પડી ગયું, એમ આપણા લોકોએ, અમારા અહીંના લોકોએ શું કર્યું? ત્રિનેત્રેશ્વરને તરણેતર નામ પાડી દીધું. હાલો હાલ આગળ વધીએ, આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન, ઢાઈ દિનો કા ઝોપડા શું છે? પેલા તો અહીંયા એવો પ્રશ્ન પૂછો, આ ઢાઈ દિનો કા ઝોપડા ક્યાં આવેલું છે? સ્થળ પૂછવું છે. તો ઢાઈ દિનો કા ઝોપડા છે ને એ રાજસ્થાનના અજમેર ખાતે આવેલું છે. અજમેર. આ અજમેર ખાતે એક મસ્જિદ છે. આ ઢાઈ દિનો કા ઝોપડા શું છે? તમને એમ પૂછે, શબ્દ સમજાવો. ઢાઈ દિનો કા ઝોપડા આ શું છે? તો તમારે કહેવાનું કે ઢાઈ દિનો કા ઝોપડા એ મસ્જિદ છે. વર્ષો પહેલા 2.5 દિવસ માટે અહીંયા મેળો ભરાતો. 2.5 દિવસ માટે. આથી નામ પડી ગયું ઢાઈ દિનો કા ઝોપડા. બરાબર છે. અટાલા મસ્જિદ જોનપુરમાં આવેલી છે. અટાલા મસ્જિદ જોનપુરમાં આવેલી છે. હાલો સાહેબ, નેક્સ્ટ પ્રશ્ન. વાહ વાહ સાહેબ, કેટલું બધું આમાં જુઓ તમે, કેટલું સમજાવેલું હોય છે. એ લેક્ચર મેં ભણાવ્યો ને ત્યારે લાઈવની અંદર છોકરા છે ને આમ ઘૂઘરા જેવા થઈ ગયા છે. આવું કઈ એનાલિસિસ હોય
આવું કોઈ નથી કરાવતું. આટલું બધું ઊંડાણમાં ભણાવો ભાઈ. ઊંડાણમાં એટલા માટે ભણાવું છું, જો તમે અત્યારે છીછરા રહી જાઓ ને તો જ્યારે તમે મોટી પરીક્ષાઓની તૈયારી કરશો, એડવાન્સ લેવલની પરીક્ષાની તૈયારી કરશો, ત્યારે પાછું કરવું પડશે. એની કરતાં બેટર છે અત્યારે સમય પણ છે, સંજોગ પણ છે, વાંચવાનું તો છે જ તે. તો અત્યારે જ મહેનત હારી કરી લ્યો. અત્યારે જ છોકરાનો સમય મોજથી ભણાવી લ્યો. બધું યાદ રાખી લે. છોકરામાં બુદ્ધિ કેટલી હોય, જોરદાર હોય છે. અહીંયા ધ્યાન આપો. જો કાલિદાસ વિશે કીધું તો કાલિદાસ વિશે મેં બધી માહિતી આપી દીધી. કાલિદાસ છે, તમને વ્યક્તિ પરિચય પૂછાય 2 માર્કમાં તો કેટલું લખવાનું એ પણ સમજાઈ દઉં. સોરી. ચાલો, કાલિદાસ. કાલિદાસ કોણ હતા? સંસ્કૃત ભાષાના મહાન કવિ થઈ ગયા, આપણા ભારતમાં હતા. કયા વંશમાં? ગુપ્ત વંશમાં 5મી સદીની અંદર થઈ ગયા. એની પ્રખ્યાત, એને નાટકો બહુ લખ્યા, સંસ્કૃતમાં રચનાઓ. આપણે વાંચતા નથી ને એટલે ન ખબર હોય. આ કાલિદાસે એવા મહાન નાટકો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લખ્યા કે વાત પૂછવામાં, એમાંનું એક નાટક છે માલવિકાગ્નિમિત્રમ, વિક્રમો વર્ષમ, અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂતમ અને ઋતુસાર. બરાબર? આમાંથી કોઈ પણ પરીક્ષામાં પૂછવું હોય જોડકામ જોડવાનું તો કહી દેવાનું આ કાલિદાસની રચના છે. અહીંયા એમ જ પૂછવું છે. બરાબર? અભિજ્ઞાન શાકુંતલમ કોની છે? કાલિદાસની રચના. ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ એના પછી આ ઉત્તરામચરિતમ એ કોનું છે? તે એ પણ કહી દીધું. એની રચનાઓ મહાવીર ચરિતમ, બરોબર છે, ઉત્તરામચરિતમ માલતી માધવ. અને શુદ્રક રચના કોની છે? આ શુદ્રક મુચ્છકટિકમની રચના કરી, જેનો અર્થ થાય છે માટીનું રમકડું. અર્થ શું થાય છે? માટીનું રમકડું. બ્લર દેખાતું હોય એવો પ્રશ્ન મને અહીંયા લાગે છે થોડો, એકવાર સેટ કરી નાખ્યા. ચાલો, ડન છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને બધાને? આવી રીતે ભણાય. કેટલા બધા પ્રશ્ન આમાં પાકા થઈ ગયા કયો લ્યો? તમને મજા તો આવે ને આવું બધું કરાવું તો? કે તમે ટેવાયેલા છો ઓલું ગોખવાના? એકવાર કોમેન્ટમાં પૂછી લો, તમને આમ મજા તો આવે છે ને ભાઈ? કહેજો, નકર પાછો હું એકલો બોલતો રહે ને તેમ બધા હુઈ જાઓ. જો આ રીતનું પૂછવું છે. શાલિહોત્ર છે, એને કયો ગ્રંથ લખ્યો? લીલાવતી ગણિત એને લખ્યો છે ભાઈ પ્રશ્ન. અશ્વશાસ્ત્ર એને લખ્યો છે. અષ્ટાંગ હૃદય એને લખ્યો છે. તો અહીંયા ધ્યાન આપો. શાલિહોત્ર કોણે લખ્યો છે? અશ્વશાસ્ત્ર. શાલિહોત્ર એક ગ્રંથ લખ્યો, એનું નામ છે અશ્વશાસ્ત્ર. અને વાઘભટ્ટે એક ગ્રંથ લખ્યો, એનું નામ છે અષ્ટાંગ હૃદય. વાઘભટ્ટે છે ને એક ગ્રંથ લખ્યો, એનું નામ છે અષ્ટાંગ હૃદય. હાલો, અશ્વશાસ્ત્ર નામના ગ્રંથની રચના કોણે કરી? શાલિહોત્રે. અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની રચના કોણે કરી? વાઘભટ્ટે. લીલાવતી ગણિત નામના ગ્રંથની રચના કોણે કરી? ભાસ્કરાચાર્યએ. અને આરોગ્ય મંજરી અને રસ રત્નાકર નામના ગ્રંથની રચના કોણે કરી? આચાર્ય નાગાર્જુન. જો આ બધા પ્રશ્ન કામના છે. બરાબર? અહીંયા હજી એક આપણે પ્રશ્ન ઉમેરી શકીએ. અહીંયા હું ઉમેરી દઉં. આર્યભટ્ટિયમ અને દશ ગીતિકા નામના ગ્રંથની રચના કરનાર કોણ છે? દસ ગીતિકા નામના ગ્રંથ છે ને, એની રચના કરનાર કોણ છે? યાદ રાખજો.
આર્યભટ્ટ આવે. કોણ આવે? હલો સાહેબ, ક્લિયર છે ને? ક્લિયર છે ને ભાઈ? હાલો ચાલો ડન. આગળ. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? રાજસ્થાનમાં છે. નળ સરોવર ક્યાં છે? ગુજરાતમાં છે. ડન છે. આગળ. જીવન નિર્વાહ ખેતી. સાહેબ આ જીવન નિર્વાહ ખેતીનું બીજું નામ ખબર છે તમને? મને તો ખબર છે, આત્મનિર્વાહ ખેતી. અને સ્થળાંતરિત ખેતી છે એનું બીજું નામ ખબર છે સાહેબ? ખબર, ઝૂમ ખેતી. આ યાદ રાખજો ભાઈ, આ બે પાકી કરી નાખજો. મોસ્ટ આઈએમપી છે, બરોબર? મોસ્ટ આઈએમપી છે. આ વસ્તુ બહુ મોસ્ટ આઈએમપી છે, ખરેખર મોસ્ટ આઈએમપી છે. ડન ને? પાકું છે ને ભાઈ? ક્લિયર થાય છે ને? ઓકે. શ્રમજીવીઓનું ધાન્ય તરીકે કોને ઓળખવામાં આવે? શ્રમજીવીઓ ખાઈ શકે, એ લોકોને પરવડી શકે. બહુ વ્યવસ્થિત બનાવ્યું તો કે ભાઈ નબળો માણસ પણ ખાઈ શકે એવું ધાન્ય કયું છે? તો ડાંગર ને તો બધું મોંઘું પડે, ઘઉં ને એવું તો મોંઘું પડે. મજૂર લોકો હોય ને મોટા ભાગે બાજરીના રોટલા ખાય, બરોબર? અમે ખાઈ જ ભાઈ, બરોબર? બાજરીના રોટલા, એવું બાજરીના રોટલા હારી. શ્રમજીવીઓ તાકાતવાળા, શ્રમજીવીઓનું ધાન્ય. પ્રોટીન ક્યાંથી મળે ભાઈ? શાકાહારીઓ માટે પ્રોટીનનો સ્ત્રોત કયો? કઠોળ. કઠોળમાંથી આપણને પ્રોટીન મળે. કઠોળમાંથી આપણને શું મળે? પ્રોટીન મળે. હાલ ડન છે? ડન છે. હાલો ક્લિયર થાય છે ને? હાલો એક પ્રશ્ન પૂછું તમને, એક એક માર્કની જ વાતો થાય છે તો આપણે એની ચર્ચા કરીએ. વ્હાઈટ ગોલ્ડ તરીકે કોને ઓળખાય? જવાબ આપો. એના પછી ગોલ્ડન ફાઈબર તરીકે કોને ઓળખાય? ગોલ્ડન ફાઈબર તરીકે. જોઈએ આપણે પ્રશ્ન પૂછીએ છીએ, જવાબ આપે છે કે નહીં છોકરાઓ? હાલો ભાઈ, મોટા ભાગના જવાબ સાચો મળી ગયો છે મને. અહીંયા ધ્યાન આપો. વ્હાઈટ કોલ તરીકે છે ને કપાસ અથવા રૂને ઓળખવામાં આવે. અને ગોલ્ડન ફાઈબર તરીકે શણને ઓળખવામાં આવે. શણ. હાલો છે, ડન છે? ક્લિયર છે? પાકું છે? આગળ વધીએ. સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે? બધાને આવડે, નર્મદા નદી આવે આમાં. જવાબમાં નર્મદા નદી. ઉકાઈ અને કાકરાપાર કઈ નદી ઉપર છે? તાપી નદી ઉપર ઉકાઈ અને કાકરાપાર યોજના. અહીંયા મેં વાત તમને કીધી હતી, અહીંયા મેં તમને વાત કીધી હતી. મહી નદી ઉપર કઈ સિંચાઈ યોજના? મહી નદી ઉપર. મહી નદી ઉપર કઈ સિંચાઈ યોજના? હાલો, મહાનદી ઉપર કઈ સિંચાઈ યોજના? હાલો, એના પછી સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના? એના પછી નાગાર્જુન સાગર યોજના કઈ નદી ઉપર?
અલા કૃષ્ણા નદી ઉપર કઈ સિંચાઈ યોજના? એના પછી કાવેરી નદી ઉપર કઈ સિંચાઈ યોજના? સાહેબ આ કામનું છે એટલે કહું છું. અહીંયા ધ્યાન આપો. મહી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવે? મહી નદી ઉપર કડાણા અને વડાક બોરી. બરોબર. ક્યાં આવેલી? ગુજરાતમાં. અને મહાનદી ઉપર હીરાકુંડ ક્યાં આવી? ઓડિશામાં. ભૂલ પડે ને. સાબરમતી નદી ઉપર ધરોઈ. કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર. અને કાવેરી નદી ઉપર કૃષ્ણરાજ સાગર. એના પછી અહીંયા ધ્યાન આપો. સતલજ નદી ઉપર કઈ સિંચાઈ યોજના? યાદ રાખજો ભાઈ. સતલજ નદી ઉપર કઈ? ભાખડા નાગર. ડન. આટલી વસ્તુ ક્લિયર છે? તો આમ યાદ રાખતા શીખો તમે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા કાલે મળશું, ત્યારે કંઈક નવા ટોપિક સાથે મળશું. જય હિન્દ. કન્ટિન્યુ કરશું અહીંથી. ડન ને? જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.